व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणे स्वामिनारायणाय नमो नमः। श्रीहरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्रीयोदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवानने, श्री हरिकृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે દેવાનંદ દંડી જે રામાનંદ સ્વામીના શિષ્ય હતા એમનું આપણે ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ। આ સમયે જેતલપુર, ગામડી અને અસલાલી એ 3 ગામમાં દંડી દેવાનંદ સ્વામી, ગોવિંદાનંદ સ્વામી અને રામદાસજી ભાઈ એ 3 ભગવાન થઈને પૂજાતા હતા। આ 3 સંતો સ્વામિનારાયણ ભગવાન પાસે આવ્યા। તેમને સ્વામિનારાયણ ભગવાને 3 ગાદીઓ ઉપર બેસાડ્યા। તે સમયે ગામમાં મોટા મોટા શેઠ સાહુકાર સ્વામિનારાયણ ભગવાનને દર્શને આવતા હતા। તેમણે સમાધિ કરાવીને અક્ષરધામમાં પોતાનું અનંત ઐશ્વર્ય પ્રતાપ દેખાડતા હતા તથા તૈલંગ દેશના નાના ગોપાળાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને સમાધિ કરાવી અપાર ઐશ્વર્ય પ્રતાપ જણાવ્યો। આ રીતે સ્વામિનારાયણ ભગવાનનો અલૌકિક ચમત્કાર જોઈને ગોવિંદાનંદ સ્વામી, દંડી દેવાનંદ સ્વામી તથા રામદાસજી ભાઈ આ 3ને શ્રીજી મહારાજમાં ભગવાનપણાનો દ્રઢ નિશ્ચય થયો। પછી 3 બોલ્યા કે હે મહારાજ, અમે ભગવાન થઈને પૂજાયા, એનું પ્રાયશ્ચિત અમને દ્યો। ત્યારે ભગવાને કહ્યું કે તમે જે ગામમાં ભગવાન થઈને પૂજાયા હો એ ગામમાં ભિક્ષા માગવા જાઓ અને ત્યાંના લોકોને સાચું સમજાવી અમારા સ્વરૂપનો નિશ્ચય કરાવજો, એ જ એનું પ્રાયશ્ચિત છે। આ રીતે અમદાવાદમાં સ્વામિનારાયણ ભગવાનના ઐશ્વર્ય, સમાધિ વગેરે પ્રભાવ જોઈને દેવાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાનનો સર્વોપરી નિશ્ચય થયો હતો। પછી એમને વડનગર, વિસનગર વગેરે ગામડાઓમાં ફરી અનેક મુમુક્ષુઓને સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત કર્યા હતા। પછી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી તેઓ કચ્છ ભુજમાં સત્સંગ કરાવવા ગયા હતા। સ્વામિનારાયણ ભગવાન સત્સંગ વિચરણ કરતાં કરતાં સંવંત 1860 અષાઢ સુદ એકાદશીના દિવસે સરદાર આવ્યા। તે સમયે વૃદ્ધ દંડી દેવાનંદ સ્વામી ભુજથી આવ્યા। સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પડ્યા। પછી ભુજના બધા હરિભક્તોના ઘણા હેતથી જય નારાયણ કહ્યા અને કહ્યું, બધા હરિભક્તો ભુજ આવવાની આપની વાટ જોઈ રહ્યા છે। આપના ઉપર પ્રેમને લીધે પાણી વિનાના
માછલાના જેવી એમની સ્થિતિ છે. બધા ભક્તો આપનું ધ્યાન ધરે છે. આપને માટે ખાવા પીવાના નિયમ રાખ્યા છે. તેઓ આપને સંભાળે એટલે તુરંત એમને સમાધિ થાય છે. આજકાલમાં આપ આવો છો એમ ધારીને મેં ત્યાં આપની ઘણી જ વાટ જોઈ, પરંતુ આપ ન આવ્યા. ભાઈ, આપના વિના મને ગમ્યું નહીં, તેથી આપના દર્શન કરવા માટે હું બહુ જ અકળાયો. મૂર્તિ તુમારી ખીંચ કે લાઈ, હમારો જોર રહ્યો ન તાઈ. यह मूर्ति में देवत देखे, आत्मा राम રહે નહીં લેખે. આપની મૂર્તિ મને ખેંચીને અહીં લઈ આવી. મૂર્તિ આગળ મારું કાંઈ ચાલ્યું નહીં. આપની આ મૂર્તિમાં એવું દૈવત દેખાય છે. એની આગળ આત્મારામ પણ કાંઈ લેખામાં નથી. બીજા અવતારો આવ્યા અને બધા આપની મૂર્તિમાં આવીને રહ્યા છે. પ્રથમ આ મૂર્તિનો આવો પ્રતાપ અમે લગારેક પણ જાણી શક્યા નહીં. લોજપુરમાં એક સાથે રહ્યા તે સમયે તો આ કોઈ સિદ્ધ છે આવો નિશ્ચય અમે કર્યો હતો. વર્ણિ સ્વરૂપે ભગવાન લોજ આવ્યા ત્યારે પણ દેવાનંદ દંડી હારે જ હતા, કારણ કે રામાનંદ સ્વામી વખતના જૂના શિષ્ય હતા. પરંતુ અત્યારે કોઈ પણ ગામમાં હરિભગત રહેતો હોય તેનો જો અંત સમય થઈ ગયો હોય ને, તો રથ, વિમાન કે અશ્વ લઈને આપની આ મૂર્તિ ત્યાં જાય છે. ભગવાનના અનંત અવતારો થયા પણ આવી વાતો ક્યાંય કોઈ સાંભળી ન હતી. આખી ભૂમિને ઉઠાવી લે એવા મહાન સમર્થ થયા હતા, પરંતુ તેનાથી પણ દિન પ્રતિદિન અધિક પ્રતાપ આપની મૂર્તિમાં દેખાય છે. આ મૂર્તિનો એવો પ્રતાપ છે કે એને જમદૂત પણ સહન કરી શકતા નથી. સ્વામિનારાયણ નામ સુની કે, ભૂત પ્રેત જાત શિર ધુની કે, ऐसे देखे हम सब ही काला, सत्संग में बहु दीन ही गाला. દેવાનંદ દંડી એમ કહે છે કે ભૂત પ્રેત કોઈને વળગ્યું હોય એની પાસે સ્વામિનારાયણ નામ બોલે તો ત્યાંથી ભૂત પણ ભાગી જાય છે. અમદાવાદ કાલુપુરમાં એક આપણો હરિભગતનો દીકરો મંદિર આવે, એની સાથે એક જૈન એનો ભાઈબંધ એ પણ મંદિરે આવે. હવે બરાબર સભા મંડપમાં બેઠેલા ને એમાં સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા સંત બતાવતા હશે તો કે ભૂત પ્રેત આદિકનો ઉપદ્રવ થાય ને સ્વામિનારાયણ નામ જપે તો એની નજીક આવી શકે નહીં. હવે ઓલા બંને છોકરાઓએ સાંભળ્યું. હવે એનો જે શિક્ષક હતો એ કાલ ભૈરવનો ઉપાસક હતો. 12 મહિને એક બલિ ચડાવતો. તે ઓલા છોકરાને કહે છે કે ચાલ મારી સાથે કાળી ચૌદસના દિવસે. છોકરાને કંઈ ખબર નહીં, એ તો હારે ગયો, શમશાનમાં લઈ ગયો. અને પછી એને કાલ ભૈરવનું આહ્વાન કર્યું ને, ત્યાં તો ઊંચો પર્વત જેવો સામે આવીને ઊભો રહ્યો. મારો બલિ લાવ. તો કે આ રહ્યો, એને ખાઈ જા. તે ઓલાને યાદ આવી ગયું, સમને બોલવા જ માંડ્યો. તો કહે છે કે હું એની નજીક નહીં જઈ શકું, કારણ કે એ બોલે છે, એ બોલતો બંધ કરે ને તો હું જઈ શકું, તો એને ખાઈ શકું. તે ઓલો શિક્ષક એને ધમકી દેવા માંડ્યો કે આ તું જો બોલે છે એ બંધ કરે. તો કે એ તો બંધ નહીં કરવું. પછી તો ઘણી બધી લાલચ દેવા માંડ્યો. અંતે એનો ટાઈમ પૂરો થયો એટલે એ ભૈરવ જ શિક્ષકને ગળી ગયો. પછી તો ઓલો છોકરો તો દોડતો દોડતો ઘરે આવતો રહ્યો, પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ્યા જ કરે.
હવે એના પરિવારમાં તો કોઈ સત્સંગી હતા નહીં. એને એમ થઈ ગયું આ છોકરાને શું થઈ ગયું, પાગલ જેવો. પછી કાલુપુર મંદિર લાવ્યા, ઘનશ્યામ મહારાજના અભિષેકનું પાણીનું જળ પાયું, છોકરો શાંત થઈ ગયો. પછી એને બધી વાત કરી કે આ રીતે કાલ ભૈરવ મને ખાવા માટે આવ્યો અને મેં આ રીતે નામ શરૂ કર્યું, અંતે એ જ શિક્ષકને ગળી ગયો. સ્વામિનારાયણ આવું નામ સાંભળીને ભૂત પ્રેત આદિક પણ માથું ધૂણાવીને ભાગી જાય છે. મેં સત્સંગમાં તો ઘણો સમય ગાળ્યો છે, પણ આવો પ્રતાપ હમણાં જ જોયો છે. વેદોની અને પુરાણોની ઘણી વાતો મેં સાંભળી, પણ તેમાં ક્યાંય આવા પ્રતાપની વાત સાંભળવામાં આવી નથી. અત્યારે તો સત્સંગના પ્રતાપને જોઈને બીજા બધા મતપંથ પાતાળમાં ઊંડા પેસી ગયા. સત્સંગ સિવાય બીજે બધા નરનારીઓ જોઈ અને ખુવાર થાય છે. શ્રી હરિ ફરાળ કરતા હતા તે સમયે દેવાનંદ સ્વામી આવીને આવી બધી વાત કરી. પછી રાજી થઈને શ્રી હરિએ સ્વામીને બરફી અને પેંડા ખૂબ જ જમાડ્યા. ક્યાં આવ્યા દેવાનંદ સ્વામી? તો કે ભુજમાંથી સરદાર આવ્યા છે. બધા હરિભક્તોએ પણ ફરાળ કર્યું. શ્રી હરિ સાથે સૌએ લાવો લીધો. કરોડો યજ્ઞ અને કરોડો વ્રત કર્યા હોય ત્યારે જ આવો લાભ કોઈક દિવસ મળે. શ્રીજી મહારાજ જ્યારથી સત્સંગમાં આવ્યા ને ત્યારથી સંતો અને હરિભક્તોની જેમ વધારે ને વધારે મોટાઈ શ્રેષ્ઠતા થાય એવું રાત દિવસ ચિંતન કરતા હતા. સંન્યાસી દેવાનંદ સ્વામી રામાનંદ સ્વામીના સમયના પ્રતિષ્ઠિત અને વૃદ્ધ સંત હતા. શ્રી હરિએ એમને અપાર મોટપ આપી હતી. શ્રી હરિ ઘણું વિચારીને મોટપ દેતા હતા. એકવાર પ્રગટ પુરુષોત્તમનો પરિપક્વ નિશ્ચય થાય ને પછી એનું આખું જીવન બદલાઈ જાય. એના જીવનમાં અલૌકિક ઉર્જા પ્રગટે, દિવ્ય ખુમારી આવે. એના યોગમાં આવતા અનેક લોકો સત્સંગના રંગે રંગાઈ જાય. નાસ્તિક આસ્તિક બની જાય. દુઃખી હોય એ સુખી થઈ જાય. રોગી હોય એ નિરોગી થઈ જાય. નિર્ધન ધનવાન બની જાય અને દેહરૂપ બ્રહ્મરૂપ બની જાય. ક્યારે? નિશ્ચય થાય ત્યારે. હવે આ દેવાનંદ સ્વામીના યોગમાં આવતા અનેક પ્રસંગો વિના છે, જેનું શ્રવણ કરી પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણમાં સુદૃઢ નિષ્ઠાવાન બનીએ. પછી દેવાનંદ દંડી સ્વામીને શ્રી હરિએ વિશેષ સંન્યાસીના ધર્મ શીખવા માટે ફરીવાર કાશી મોકલ્યા. રામાનંદ સ્વામી 1 વર્ષ માટે કાશી મોકલ્યા હતા ભણવા માટે, અને દીક્ષા પણ ત્યાં કાશીમાં એક મઠ હતો એમાં અપાવેલી. અને પછી રામાનંદ સ્વામીને જ્યારે કોઈ બ્રાહ્મણને સંન્યાસીની દીક્ષા આપવી હોય ત્યારે દેવાનંદ દંડીની પાસે અપાવતા હતા, પોતે નહોતા કરતા. તો સ્વામિનારાયણ ભગવાને ફરીને પાછા સંન્યાસીના ધર્મ શીખવા માટે કાશીમાં મોકલ્યા. હવે દંડી દેવાનંદ સ્વામી ત્યાં ગયા. એ સમયે કાશીમાં તેમને માધવાનંદ સ્વામી, શંકરાનંદ સ્વામી, કેશવાનંદ સ્વામી, શિવાનંદ સ્વામી, સેવાનંદ સ્વામી, વાસુદેવાનંદ સ્વામી, કૃષ્ણાનંદ સ્વામી, પદ્મનાભાનંદ સ્વામી અને જ્ઞાનાનંદ સ્વામી, આ 9 સંન્યાસીનો ભેટો થયો કાશીમાં. દંડી દેવાનંદ સ્વામીએ તેઓને સ્વામિનારાયણ ભગવાનનો અપાર મહિમા સમજાય. પછી કાશીની યાત્રા નિમિત્તે એમને સાથે લઈ ગુજરાતમાં આવ્યા. કાઠિયાવાડ પ્રદેશ આવ્યો ત્યારે દેવાનંદ સ્વામીએ કહ્યું કે સંન્યાસીઓ,
અત્યારે સ્વામિનારાયણ ભગવાન કાર્યાણીમાં બિરાજે છે. તેઓ પ્રગટ ભગવાન છે. મનુષ્યના મનના સંકલ્પને જાણી લે છે, તેને સિદ્ધ કરે છે, તેમજ લોકોને સમાધિ પણ કરાવે છે. સંન્યાસીઓ આ વાત સાચી છે કે ખોટી એની ખરી ખાતરી કરવા માટે દંડી દેવાનંદ સ્વામી સાથે શ્રી હરિ પાસે કારતક મહિનામાં કાર્યાણી આવ્યા. કારણ કે ભગવાન સરદારથી કાર્યાણી આવ્યા. શ્રી હરિ એમનો સત્કાર કરી સારા આસન ઉપર બેસાડ્યા. પછી એમને સંસ્કૃતના કાવ્ય સાહિત્યમાં પ્રસિદ્ધ શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અકૃત અને શાંત આ 9 રસને અનુક્રમે સર્વે સંન્યાસીઓએ અલગ અલગ ચિંતવ્યા. એના અવાંતર ભેદોએ સહિત લક્ષણ અને રસ નિષ્પત્તિના પ્રકારો પણ ચિંતવ્યા. 9 રસ કહેવાય છે સાહિત્યમાં. શૃંગાર રસ, હાસ્ય રસ, કરુણ રસ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અકૃત અને શાંત. પછી મનમાં સંકલ્પ કર્યો કે જો સ્વામિનારાયણ ભગવાન હોય ને તો અમારા સંકલ્પને સર્વજ્ઞતાથી જાણી જાય અને એનો સંતોષકારક જવાબ આપે. એટલે 9 સંન્યાસી હતા ને તે 9 રસના અલગ અલગ સંકલ્પ કર્યા કે સ્વામિનારાયણ પાસે જઈએ અને આના લક્ષણો આપણને કરી બતાવે અલગ અલગ રીતે તો આપણે ભગવાન માનવા. તો અમે એમને સર્વજ્ઞ, સર્વંતર્યામી અને સત્ય સંકલ્પ અને પરબ્રહ્મ જાણી અને એમના આશ્રિત થવું. લો, શ્રી હરિના સંકલ્પો જાણીને પ્રત્યેકના યથાર્થ પ્રત્યુત્તર આપ્યા. પછી એને સમાધિ કરાવી, પોતાના દિવ્ય ધામમાં દિવ્ય સ્વરૂપના અને ઐશ્વર્યના દર્શન કરાવ્યા. જ્યારે તેઓ સમાધિમાંથી જાગૃત થયા ને ત્યારે શ્રી હરિને પ્રાર્થના કરી કે અમને આપના આશ્રિત કરી આપના ચરણોમાં રાખો. શ્રીજી મહારાજે એમને દંડી દેવાનંદ સ્વામીના હાથે પુનઃ સંન્યાસીની દીક્ષા અપાવી અને માધવાનંદ સ્વામી, શંકરાનંદ સ્વામી, કેશવાનંદ સ્વામી, શિવાનંદ સ્વામી, સેવાનંદ સ્વામી, વાસુદેવાનંદ સ્વામી, કૃષ્ણાનંદ સ્વામી, પદ્મનાભાનંદ સ્વામી અને જ્ઞાનાનંદ સ્વામી આ 9 સંન્યાસીઓનો નૂતન નામ ધરાવી પોતાની સેવામાં રાખ્યા. લો, આ રીતે કાશી સંન્યાસ ધર્મ શીખવવાના બાને મોકલી શ્રી હરિએ દેવાનંદ સ્વામી દ્વારા અનેક મુમુક્ષુઓને સત્સંગ કરાવ્યો હતો. લો, ફક્ત મહારાજને અહીંયા મોકલવા એટલા માટે જ મોકલ્યા કે આ રીતે 9 જણાને ભગવાનનો નિશ્ચય કરાવી અને ભગવાનના આશ્રિત કરવા માટે. જેમના યુગમાં આવતા શંકર મતને માનનારા સંન્યાસીઓ પણ પોતાના મતનો ત્યાગ કરી પ્રગટ ભગવાનના રંગે રંગાય. શ્રી હરિના સંત બનતા હોય તો આ દેવાનંદ સ્વામી કેટલા નિષ્ઠાવાન, મહિમાવાન અને પ્રતિભા સંપન્ન સંત હશે. એ શંકરાચાર્યજીના સાધુ હતા, એ પણ સ્વામિનારાયણ ભગવાનના સાધુ થઈ ગયા. આ પ્રસંગથી જણાઈ આવે છે એટલે શ્રી હરિ આ જીવન સ્વામીને સાથે રાખતા હતા. આપણે પણ આપણા સંગનો બીજાને રંગ લગાડી સાચા સત્સંગી બનીએ તો ભગવાન ખૂબ રાજી થાય. કોઈ કવિ સંતનું કહેવું છે કે તું જ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો. માટે આપણે પણ દેવાનંદ સ્વામીને જેમ સાચા સંત અને હરિભગત બનીએ. ડભાણ યજ્ઞ સમયે અમદાવાદના બાપુભાઈ હતા.
બ્રાહ્મણ હતા, એમને દ્રવ્ય ચોર્યું હતું. પછી સ્વામિનારાયણ ભગવાન સારંગપુર પધાર્યા. મહારાજે ડભાણના યજ્ઞનો ખર્ચો કે જે કાંઈ વહીવટ બધો આ બાપુભાઈને આપ્યો હતો. તે પછી બાપુભાઈએ 2000 રૂપિયા રાખી લીધા. ભગવાને પૂછ્યું કે શું યજ્ઞમાં કાંઈ વધ્યું? તો કે ના, હરભર થઈ ગયું. એને તૂટો બતાવ્યો. તૂટો સુરો ખાતર કે ભણું મહારાજ, આ ગોલકીનું ખોટું બોલે છે, કોઈથી તમારા યજ્ઞમાં તૂટો આવે જ નહીં કે. પછી ભગવાને વિચાર કર્યો કે અમને બરાબર પાઠ ભણાવો. તો પછી ત્યાંથી સારંગપુર આવ્યા. ત્યારે તેઓ પણ સારંગપુર દર્શન આવ્યા બાપુભાઈ. ત્યાં સુરા ખાચર અને બાપુભાઈને સંવાદ થયો. એમાં સુરા ખાચરે કહ્યું, તમે સાચા વિપ્ર હો તો સંન્યાસી થાવ. કોણ માયામાં બંધાયું છે એનો ખ્યાલ આવે. પછી તેઓ સંન્યાસી થવા તૈયાર થયા ને ત્યારે સ્વામિનારાયણ ભગવાને દંડી દેવાનંદ સ્વામી પાસે એને સંન્યાસીની દીક્ષા અપાવી હતી. જેનું નામ દેવાનંદ સ્વામી, કહે તે હને અંતર જામી. બાપુભાઈને આપો સંન્યાસ, એના અંતરની પૂરો આશ. પછી શાસ્ત્ર તણો જે આચાર, કર્યો સંન્યાસીએ તે હવાર. ચોટલીને જનોયત જાવી, ભગવાતન વસ્ત્ર ધરાવી. હાથે દંડ કમંડળું દીધું, જતિ કૃત્ય જથારથ કીધું. પરજ્ઞાતિના વિપ્રને ઘેર, જય ભિક્ષા જય માં રૂડી પેર. આ રીતે સ્વામિનારાયણ ભગવાન જે કોઈ વિપ્ર સંન્યાસી થવા આવે તેના દંડી દેવાનંદ સ્વામી પાસે સંન્યાસની દીક્ષા અપાવતા હતા. આધારાનંદ સ્વામીએ પણ 16 જેટલા સંન્યાસીઓના નામ લખ્યા છે હરિચરિત્રામૃત સાગરમાં. હો, એકવાર સંવંત 1860માં સમાધિનિષ્ઠ દંડી દેવાનંદ સ્વામી સત્સંગ વિચરણ કરતાં કરતાં વિસનગર આવ્યા. વિસનગર, વડનગર વિસનગર છે ને, ત્યાં હાટકેશ્વર મહાદેવને ત્યાં ઉતારો કર્યો. બ્રાહ્મણો સ્વામીની વાતો સાંભળવા આવતા. એકવાર ભાવસારો વસંતનો ઉત્સવ હોવાથી ઉત્સવ કરવા મંદિરે આવ્યા. દંડી દેવાનંદ સ્વામી એનો ભક્તિભાવ જોઈ ખૂબ રાજી થયા. સૌને સ્નેહથી પાસે બોલાવ્યા. થોડીવાર બેસાડ્યા. પ્રગટ પ્રભુના મહિમાની બળભરી વાતો કરી. ત્યાં મહાદેવજીનું મંદિર છે, હાટકેશ્વર મહાદેવ છે. આજે પણ મંદિર છે એ પ્રસાદીનું. તો ભાવસારો આવેલા વસંત પંચમીના ઉત્સવમાં. તો એ વખતે આ દેવાનંદ સ્વામીએ એમને વાતો કરી. દંડી દેવાનંદ સ્વામીના મુખેથી વાતો સાંભળી વિસનગરના ઘણા ભક્તોને આ સાચા સંત છે એવો મહિમા સમજાણો. તેથી ભાવસારો નિત્ય સ્વામીના મુખેથી કથા સાંભળવા આવવા લાગ્યા. ભાવસારો આવતા થયા એટલે બ્રાહ્મણો ઉચ્ચ જ્ઞાતિના અહમને કારણે આવતા બંધ થઈ ગયા. એક દિવસ દંડી દેવાનંદ સ્વામી ભક્તોને પૂછ્યું, બ્રાહ્મણો કેમ નથી આવતા? ત્યારે ભાવસાર કહે, અમે નીચ જ્ઞાતિના લોકો આપની પાસે આવીએ છીએ ને, તેથી જ્ઞાતિના અહમને કારણે બ્રાહ્મણો આવતા બંધ થઈ ગયા. આ વાત સાંભળી દંડી દેવાનંદ સ્વામી કહે, એ બ્રાહ્મણોનું કલ્યાણ મુશ્કેલ છે અને તમારું કલ્યાણ સહેલું છે. કેમ જે તમે નિર્માનીપણે સત્સંગ કરો છો, હિતની વાત હૈયે ધારો છો. પછી દંડી દેવાનંદ સ્વામીએ સૌના નામ લઈને કહ્યું કે તમારે બધાએ આવવાનું છે, પણ પાનાચંદનું નામ ન લીધું. તેઓ ઘેર ગયા, પણ મનમાં વિચાર થયો કે સ્વામીએ મારું નામ કેમ ન લીધું. બીજે દિવસે સવારે વહેલા સ્નાન કરી ભક્તો દંડી દેવાનંદ સ્વામીની પાસે આવ્યા ને, છતાં સ્વામીએ પાનાચંદને સાથે આવવા ન કહ્યું. અન્યને કહે
પટણી દરવાજા બહાર લીંબડીએ ભેગા થઈએ. પછી ત્યાં સૌ ભેગા થયા. જ્યારે ચાલતા થયા એ વખતે દેવાનંદ સ્વામીએ પાનાચંદને કહ્યું, તારે આવવું છે? તેઓ કહે, હા સ્વામી. સ્વામી કે, એક કામ કર, ગામમાંથી 18 કામળીઓ લઈ આવો. પછી પાનાચંદ અને વનમાળી ગામમાં ગયા. મારવાડીની દુકાનેથી 18 કામળી લીધી. પછી દંડી દેવાનંદ સ્વામી ભેળા સૌ ચાલતા થયા. 2 દિવસે સિદ્ધપુર પહોંચ્યા. ત્યાં ઉતારા કર્યા. બીજે દિવસે સવારે બિંદુ સરોવરે સ્નાન કરવા જતા વચમાં દંડી દેવાનંદ સ્વામી કહે, વિસનગરથી કામળિયા લાવ્યા હતા એ ક્યાં છે? ત્યારે ભક્તો કહે, એ તો ઉતારે પડી છે. ત્યારે 23 વર્ષના પાનાચંદભાઈ કે, સ્વામી હું જલ્દી પાછો જઈને કામળીઓ લઈ આવું. એમ કહીને તેઓ કામળીઓ લેવા ગયા. ત્યારે દેવાનંદ સ્વામી કહે, સરોવર જાતા સ્વામી બોલ્યા વચન, કાંબળો ઉતારે રહી ભક્તજન. સ્વામી કહે, પાનાચંદ પાછા આવો. વનમાળીને કહે, તમે લેવા જાઓ. પાનાચંદને કહે, વિસનગરે સીધાવો. હાલ હાલ વિસનગર જાવો સહી. રસ્તે કોઈ સ્થાને રાત રહેશો નહીં. સ્વામીએ વાત પાનાચંદને કહી. શું કીધું? વનમાળીને મોકલ અને તું છે ને સીધો વિસનગર જા, પણ રાત ક્યાં રોકાતો નહીં હો. પાનાચંદ દંડી દેવાનંદ સ્વામીના વચનમાં વિશ્વાસ રાખી આજ્ઞા થતાં પાછા વિસનગર તરફ ચાલ્યા. હવે દેણપ ગામે પહોંચ્યા. દેણપ ગામ હશે. રાત પડી ગઈ છતાં ચાલતા જ રહ્યા. બીજે દિવસે સવાર 10 વાગે ઘરે આવ્યા. ત્યારે 7 મહિને એમના પત્નીને પેટમાં પ્રસૂતિની વેદના ઉપડી. ઘેર કોઈ હતું નહીં. તે અતિ દુઃખી હતી. આ સમયે તેઓ ઘરે પહોંચ્યા. ખબર પડતા એને જાણકાર ડૉક્ટરને બોલાવ્યો. તત્કાળ સારવાર મળી ગઈ. તેથી એના પત્ની બચી ગયા. એમને ઘેર દીકરાનો જન્મ થયો, એ પણ બચી ગયેલો. દેવાનંદ દંડી જાણી ગયા એટલે કીધું, તું તરત ઘરે જ પહોંચી જા. બીજે દિવસે સવારે 10 વાગે પહોંચ્યો. તે એની બહુ પ્રસૂતિ હતી. તે એટલી વેદના થતી હતી કે જો સમયે ન પહોંચ્યા હોત તો પત્ની મરી જાત અને છોકરો મરી જાત. આ રીતે પાનાચંદભાઈ સમયસર ઘર પહોંચ્યા. તેથી બંનેની રક્ષા થઈ. આ પ્રસંગથી તેમને દંડી દેવાનંદ સ્વામીમાં ભગવદ બુદ્ધિ થઈ કે આ સાધુ છે ને ભગવાન જેવા સમર્થ છે. પાનાચંદ અને સ્વામી ઉપર તહેવારે આસ્થા આવી ઈશ્વરપણાની ત્યારે વારે વારે સ્વામીના વેણ સંભારે. દીકરાનું વીરચંદ પાડ્યું નામ. છોકરાનું નામ વીરચંદ પાડ્યું. 90 વર્ષ જીવ્યા પોતે ધરી હામ. દેહ તજી ગયા કેશવને ધામ. 90 વર્ષ સુધી જીવ્યા. આ બાજુ દંડી દેવાનંદ સ્વામી સંઘ સાથે સરોવર ગયા. ત્યાં 18 દિગંબર બાવા મળ્યા. સ્વામી એના સમાચાર પૂછ્યા. ત્યારે તેઓ કહે, અમને ચોર લૂંટી ગયા. પછી દંડી દેવાનંદ સ્વામી એને કામળીઓ અપાવી. લો, એ જાણતા હતા કે આ કામળી ઉપયોગમાં આવે છે. આ પ્રસંગથી ભાવસારોએ દંડી દેવાનંદ સ્વામીને અંતર્યામી જાણ્યા. પછી 4 દિવસ સિદ્ધપુર રહ્યા. ત્યારબાદ દેવાનંદ સ્વામી કહે, હવે હું કાઠિયાવાડ જાઉં છું, તમે સૌ ઘેર જાઓ. ડુગ ડુગી બજાવવા કાજ રે અમે અગાઉ થકી આવ્યા રે. થોડા દિને આવશે મહારાજ સમાચાર કાવ્યા રે. તમે ભાવથી કરજો ભજન સચ્ચિદાનંદ આનંદ કંદનું. કહી ગયા કાઠીને વતન તોડીને ઝાડ જગત ફંદનું.
આ રીતે સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સમજાવી દંડી દેવાનંદ સ્વામી સિદ્ધપુરથી સીધા જ કાઠિયાવાડમાં જ્યાં શ્રીજી મહારાજ બિરાજતા ત્યાં આવ્યા અને વિસનગરના ભક્તો ભજન કરતા સૌ ઘરે આવ્યા. પછી વનમાળી ભાઈ સ્વામીને હાર્યા હતા ને, પાનાચંદભાઈને સિદ્ધપુરમાં કામળીઓ સંતોને આપી વગેરે વાત કરી અને બંને મળી જે વણિકની દુકાનેથી કામળીઓ લાવ્યા હતા ને એના પૈસા ચૂકવવા માટે એની દુકાને ગયા. પછી પૈસા દેવાને કામ વણિકની દુકાને સીધા આવ્યા. કહે વાણીઓ સર્વે દામ, એક શેઠ ચૂકતે આપીને ગયા. એટલે દુકાને રૂપિયા કામળીને દેવા માટે ગયા તો એક શેઠિયો આપી ગયો છે એમ કીધું. તમે કાંબલિયું લઈને 18 ગયા ત્યારે તુરત શેઠ આવ્યા. પૈસા ચૂકવવાને નિરાધાર થેલી રૂપિયાની સાથે લાવ્યા. માથે 60 રૂપિયાની પાઘ, ધોતિયું રેશમી કોરે ઓપતું, દુપટ્ટો કશ્મી જોવા લાગ, અંગે અંગરખું હતું ઓપતું, ભાલ ઉપડતું ને વિશાળ તિલક ચાંદલા સહિત શોભતું હતું. મુખ કમળ નેણ વિશાળ, જોતા સૌના મન લોભતું. આ રીતે સુંદર સ્વાગત ધરીને શેઠ આવ્યા હતા અને એને તરત જ કામળીઓના પૈસા ચૂકતે કરી દીધા. પછી મારા હાથથી નીચે ઉતર્યા બાદ મને એ દેખાણા જ નહીં, પણ એ ખરેખર અલૌકિક હતા હો. એ સાંભળીને વનમાળી ભાઈ, પાનાચંદભાઈ બંનેને દ્રઢ નિશ્ચય થયો. આપણા ગુરુદેવના વચને ભગવાન આવીને કાંબળીઓના બિલ ચૂકવી ગયા. પછી બંને વણિકને વંદન કરી પોતપોતાના ઘરે ગયા. પછી સંવંત 1862માં શ્રીહરિ એકવાર સંતો સાથે વિસનગર આવ્યા. પાનાચંદભાઈ વગેરે વિસનગરવાસી ભક્તોને દંડી દેવાનંદ સ્વામીમાં ખૂબ જ ભગવત ભાવ થયો હતો. તેથી દંડી દેવાનંદ સ્વામીના વચને પાનાચંદભાઈ વગેરે વિસનગરના અનેક ભક્તોને સ્વામિનારાયણ ભગવાનનો સર્વોપરી નિશ્ચય થયો હતો. લો, એક સમયને વિશે ગામ ફરેણીમાં શ્રીહરિ બિરાજમાન હતા. તે એક સાધુ બહુ માંદા હતા ફરેણીમાં હો. શરીરે સોજા ચડી ગયા હતા, હોજા ચડી ગયા ને અવાળું દાંત ઉપર ફરી વળેલા. તે જોઈને દંડી દેવાનંદ સ્વામી શ્રીજી મહારાજ પાસે જઈને બોલ્યા છે, એક સાધુને મંદવાડ ઘણો થયો છે, રોગ કાંઈ કળાતો નથી, એનું શું ઔષધ કરીએ? ખબર નથી પડતી આ કયા પ્રકારનો રોગ થયો છે એમ. શ્રીહરિ કહે, એ સાધુ આ બ્રહ્માંડના નથી, માટે એને આ બ્રહ્માંડની દવા લાગુ નહીં પડે. માટે એ ખાવા માગે તો ખાટી છાશ, હોજા ચડાઈને ખાટી છાશ ખવડાવાય. તો મહારાજ એ ખાવા માગે ને તો એને ખાટી છાશ અને ઘેંસ આપજો. પાણી માગે તો પણ છાશ જ આપવાની. સાધુ કે મહારાજ જેને હોજા ચડ્યા હોય એને છાશ ન દેવાય. શ્રીહરિ કહે, અમે જે ઔષધ બતાવ્યું એ તમે એમ જ કરો. એ જો લાગુ પડે તો ભલે, નહીં તો ધામમાં જાય છે. તે દેવાનંદ સ્વામી તે માંદા સાધુ પાસે ગયા, એને ખાવાનું માંગ્યું એટલે છાશમાં ઘેસ કરીને પાઈ. પાણી માંગ્યું ત્યારે પણ છાશ પાઈ. એમ 2 વખત પાયું, ત્યાં શરીરમાંથી હોજા ઉતરી ગયા અને હાવ હાજા થઈ ગયા. એમ શ્રીહરિ અસાધ્ય રોગનું એવું ઔષધ કરી અને સાધુને સાજુ કર્યા. દંડી દેવાનંદ સ્વામી સમર્થ છતાં સંત સેવામાં એમને ખૂબ જ શ્રદ્ધા હતી. જ્યારે જ્યારે કોઈ સંતો ભક્તો માંદા થાય ને તો ઘર ધણીની જેમ એમની સેવા કરતા, આવા સમર્થ હોવા છતાંય. આ ગુણથી શ્રીહરિ એમના ઉપર ખૂબ રાજી થતા. સંવંત 1867માં અમદાવાદના સુબાઈએ શ્રીહરિને તેલના ટાંકામાં નાખવાનું કાવતરું કર્યું. પછી શ્રીહરિને ત્યાં બોલાવ્યો. ભાઈ શ્રીહરિ સંત હરિભગત સાથે ત્યાં ગયા
ત્યારે દરવાણીએ કહ્યું છે એકલા સ્વામિનારાયણને અંદર જવાનો હુકમ છે. એટલે સ્વામિનારાયણ ભગવાન એકલા અંદર ગયા, બીજા બધા સંત હરિભક્તો બહાર રહ્યા. પરંતુ એકલા દંડી દેવાનંદ સ્વામી પરાયણે શ્રીહરિ ભેગા ગયા. પછી સ્વામિનારાયણ ભગવાન કચેરીમાં ગયા. ત્યાં સુબાનો કામદાર રહેતો તો એને તેલના ટાંકા ઉપર બિછાવેલ ગાદી તકીએ સ્વામિનારાયણ ભગવાનને બેસવાનું કહ્યું. શ્રીહરિ બોલ્યા છે એ રાજાની ગાદી કહેવાય, અમારાથી એના ઉપર ન બેસે. ત્યારે એને બેસવાની બહુ તાણ કરી. મહારાજે પોતાના હાથમાં સોટી હતી ને તે ગાદીને ખૂણે દાબી. ત્યાં તો ગાદી અને તકીઓ તેલના ટાંકામાં પડી ગયા. સ્વામિનારાયણ ભગવાને કહ્યું, આવો દગો કરવાનો હતો? અમે તો સહન કરશું, પણ ભગવાન સહન નહીં કરે. એમ કહીને પોતાનો જમણો હાથ પૃથ્વી ઉપર પસાડ્યો. તેણે કરીને પૃથ્વી કંપી, કેટલાક ટાંકા તૂટી પડ્યા. કચેરીમાં એક ગોંખ હતો એ પણ તૂટી પડ્યો. તે જોઈ કામદાર વગેરે જે માણસો હતા એ સર્વે ઝાંખા પડી ગયા. પછી શ્રીહરિ ત્યાંથી ચાલી નીકળ્યા. એ વખતે દંડી દેવાનંદ સ્વામી પ્રકૃતિ ચડાવીને બોલ્યા, હે મહારાજ, આજ્ઞા આપો ને તો અમદાવાદ શહેરને ઊંધું વાળી દઉં. ત્યારે શ્રીહરિ કહે, ખબરદાર, એવો સંકલ્પ કર્યો છે. તો દેવાનંદ સ્વામી કે, મહારાજ, હું તો દુર્વાસો છું, તે મારા બોલ મિથ્યા નહીં થાય. શ્રીહરિ કહે, અમારે અહીં શિખરબંધ મંદિર કરવું, ગાદી સ્થાપન કરવું, હજારો જીવનો મોક્ષ કરવો. ત્યારે દંડી દેવાનંદ સ્વામી કે, મહારાજ, આ પેશવાનું રાજ્ય ટૂંક સમયમાં જાય છે અને અંગ્રેજોનું રાજ્ય થાય છે ને તમારા બોલ સત્ય થાય છે. એમ કહીને દંડી દેવાનંદ સ્વામી બોલ્યા. તે શ્રીહરિ સાંભળી રહ્યા પણ કંઈ બોલ્યા નહીં. પછી સ્વામી બોલ્યા, એ રીતે થયું. આવા એ વચન સિદ્ધ સંત હતા. આ દેવાનંદ સ્વામી વૃદ્ધ હોવાથી સ્વામિનારાયણ ભગવાન પણ એમની ખૂબ મર્યાદા રાખતા હો. સરદારના રહીશ કરીમભાઈના બે ભત્રીજા હતા. કરીમભાઈ મુસલમાન હતા. એમાં નાથો હતો ને મૂંગો હતો અને હસન હતો એ લંગડો હતો. આ બંનેને ગાડામાં બેસાડીને કરીમભાઈ ગઢપુર લાવ્યા. શ્રીહરિને દર્શન કર્યા. બંને છોકરાને સ્વામિનારાયણ ભગવાનની આગળ બેસાડીને પૈગે લગાડ્યા, લંગડો અને એક મૂંગો. આ લૂલા અને મૂંગા છોકરાને જોઈને દેવાનંદ સ્વામીને દયા આવી હો. અને મુકમ કરોતિ વાચાલમ એ શ્લોક બોલીને બોલ્યા છે, આ ભગવાન કૃપા કરે તો આ છોકરા સાજા થાય. દંડી દેવાનંદ સ્વામીની ઈચ્છાથી શ્રીહરિએ બંને છોકરાઓને બોલતા અને ચાલતા કરી દીધા. શ્રીહરિનો આ પ્રભાવ જોઈને દેવાનંદ સ્વામી અન્ય લોકો પ્રભાવિત થયા. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં મહીસાગરમાં મહાપૂર આવ્યું. મહીસાગર નદી છે ને, એમાં પૂર આવેલું. તે સમયે દંડી દેવાનંદ સ્વામી ત્યાં હાજર હતા. લોકોએ દંડી દેવાનંદ સ્વામીને પ્રાર્થના કરી. સ્વામીએ જઈને શ્રીહરિને સંભાળીને સંકલ્પ કર્યો. તે મહીસાગરનું પૂર તરત ઉતરી ગયું. બોલો. સંન્યાસી દેવાનંદ સ્વામીએ કંડારીમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણીને સત્સંગ કરાયો. તે દહાડે એકલું ચલાતું દેવાનંદ સ્વામીને શ્રીહરિએ બાયુ સાથે બોલવાની રજા આપી હતી. તેઓ નિષ્કામી હતા. દંડી દેવાનંદ સ્વામી ત્યાંથી નીકળ્યા પછી કંડારી ગામને પાદર મચ્છુવા નામે નદી છે. મચ્છુવા કંડારી છે ને ગામ. એકવાર અતિશય વરસાદ આવવાને કારણે નદીમાં અતિશય પૂર આવ્યું. ગામ તણાવા લાગ્યું. ત્યારે કોઈકે કહ્યું, જો પતિવ્રતા બાઈ આ પાણીને વધાવે તો પૂર ઉતરી જાય અને ગામની રક્ષા થાય. પછી રાજાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો. કહ્યું, કોઈ પતિવ્રતા નારી હોય તો પૂર વધાવે અને ગામને બચાવો, પણ પતિવ્રતા ન મળી.
પછી સત્સંગી બાઈએ કહ્યું છે, મારા ગુરુ દેવાનંદ સ્વામી છે, એને મને વ્રતમાન ધરાવ્યા છે, ત્યારથી હું પતિવ્રતા ધર્મ પાડું છું, માટે લાવો હું પાણીને વધાવું. પછી પાણીમાં મોળીઓ અને ચૂંદડી નાખી નદીને વધાવી. એ સમયે સૌના જોતા નદીનું પૂર તત્કાળ ઉતરી ગયું. આ રીતે કંડારીમાં આવેલી કુદરતી આપત્તિમાંથી લોકોને ઉગરવાની ઘટનામાં દેવાનંદ સ્વામી કેન્દ્રમાં હતા. દંડી દેવાનંદ સ્વામી આજીવન સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞામાં રહી સત્સંગની અપાર સેવા કરી. સ્વામીઓ પોતાનું જીવન સ્વામિનારાયણ ભગવાનને સમર્પણ કરી સત્સંગની ખૂબ સેવા કરી. સંવંત 1885માં સ્વામિનારાયણ ભગવાન ઝાલાવાડ પ્રદેશના અનેક સત્સંગીઓને રાજી કરી વિચરણ કરતાં કરતાં વડતાલ પધાર્યા. આ સમયે સંન્યાસી દેવાનંદ સ્વામી પણ શ્રીજી મહારાજની સાથે વડતાલ આવ્યા. પછી વડતાલ ધામમાં દશેરા વગેરે ઉત્સવ કર્યા. સંવંત 1885 આસો સુદ પૂનમ તારીખ 12/10/1829 સોમવારના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાને વડતાલ ધામમાં જ શરદ પૂનમનો ઉત્સવ કર્યો 1885ની સાલમાં. અને સંતો ભક્તો સાથે રાસ રમી સૌને ખૂબ જ આનંદ આપ્યો હતો. આ ઉત્સવ પૂર્ણ થયા બાદ આ દિવ્ય લીલાનું ચિંતન કરતા એવા સંન્યાસી દેવાનંદ સ્વામી ધ્યાનમાં બેસી ગયા. સ્વતંત્ર થકા જ વડતાલ ધામથી ભૌતિક દેહનો ત્યાગ કરી દિવ્ય દેહ ધરી સ્વામિનારાયણ ભગવાનની અખંડ સેવામાં અક્ષરધામમાં પહોંચી ગયા. આ રીતે સદગુરુ રામાનંદ સ્વામીના સમયથી સત્સંગમાં આવ્યા. અનેક પ્રકારની સેવા કરી પ્રગટ ભગવાન અને સંતો ભક્તોને રાજી કરી જીવનમાં પૂર્ણતા અને ધન્યતા અનુભવી સ્વતંત્ર થકા સ્વામિનારાયણ ભગવાનના ધામમાં ગયેલા એવા સંન્યાસી દેવાનંદ સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન. આ રીતે સ્વામિનારાયણ ભગવાન વખતે 3 દેવાનંદ નામના સંતો હતા. એક પહેલાં દેવાનંદ દંડી અને બીજા બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય દેવાનંદ સ્વામી. તો હવે બીજા દેવાનંદ નામના સ્વામી હતા, એમનું ચરિત્ર કાલે શ્રવણ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય.